શેષનાગનો ગલપટો કરી અને શંકર ગયે કૈલાસ, પણ એને અખંડ તપસ્યા ધારણ કરી તને જય જય ભોળાનાથ. ભોળા છો અતિ છો ભલા અને તમે કાળ તણા છો કાળ, પણ શંકર સહજ કૃપાળ છો તમે કરો કૃપા તત્કાળ. હવે હું મારું જો ધણિયા પહોંચતા અને પ્રભુ તો પછી શું તમારી પ્રભુતા, એ મહાકાલ કાળના આપે કહાવો, એ બચાવો ઉમાનાથ આવો બચાવો. નાથ રે નાથ ભોલા, હવે મુપરે મોજ ના લાવો હિલોલા, એ હૃદયના બધા ટોલા બુજાવો, એ બચાવો ઉમાનાથ આવો બચાવો ઉમાનાથ આવો આવો બચાવો. અખિલ બ્રહ્માંડના નાથ ભોળાનાથ ભગવાન શિવજી અતિ ભોળા છે. આપણા મહાપુરુષોએ પણ એમ કીધું છે કે ભગવાન શંકરની ભક્તિ અતિ સરળ છે, સહજ છે. શિવલેરી એનું નામ છે, નીલકંઠ એનું નામ છે, ભોળાનાથ એનું નામ છે અને ભક્તોના રખવાલ છે. આપણે જે આજે વાત કરવી છે ભગવાન શંકરની મોજડીની વાત છે. ગામડે ગામડે અને ઝૂંપડે ઝૂંપડે ગવાતો આ પ્રસંગ છે. દેવ અને દાનવોએ બે મળી અને સમુદ્ર મંથન કર્યું. વિચાર કરો શું કરવું, એટલે સમુદ્રે દરિયાએ એને આમંત્રણ આપ્યું. દેવ અને દાનવો ત્યાં ગયા. સમુદ્ર મંથન પછી 14 રત્નો નીકળ્યા. બહુ સુપ્રસિદ્ધ વાત છે. દેવો ભાગે પડતા લઈ ગયા. ઝેર, અમૃત, છત્રી, સરાગ, રાગણી, વૈજંતી માલા, લક્ષ્મીજી, ઐરાવત હાથી, જે કઈ સારી સારી વસ્તુ હતા એ દેવતાઓ લઈ ગયા. છેવટમાં ઝેર નીકળ્યું. કોઈ દેવતા એને અડતા નથી, લેતા નથી. બધા દેવતો ગભરાઈ ગયા. બધા દેવોએ વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરી કે હે નાથ, હળાહળ ઝેર નીકળ્યું છે, હવે શું કરવું? તો કે મારા હાથની વાત નથી, ભગવાન ભોળાનાથની પાસે જઈએ અને કદાચ ઈ બચાવે. અને શિવજીએ એ ઝેર પીધું અને નીલકંઠ કહેવાના. ભગવાન શિવજી કંઠમાં ઝેર રાખ્યું છે.
આપણે ત્યાં કવિઓએ પણ કીધું છે કે સ્વાર્થ છે, ઈર્ષા છે, અદેખાઈ છે, આળસ છે, આમાંથી કોઈ પણ એક દુર્ગુણ જો પણ માણસના જીવનમાં હોય તો એનું જીવતર ઝેર થઈ જાય છે. પણ દરિયાનો વાંક તો એટલો જ હતો કે એને પોતાને ઘેરે આમંત્રણ આપ્યું દેવ અને દાનવોને. કવિ લખે છે કે માનવી સઘળાના મન સુબાનું ભર્યું જામ મહિમાટ હશે, દેવને દાનવ જન્મથી જુદા સ્વાર્થ કારણ એક થશે, દેવને દાનવ જન્મથી જુદા સ્વાર્થ કારણ એક થશે. સત્તાના મદની સ્વાર્થની જેને આંધી કાંધ પરે ચડશે, નાશ થશે જનતુ જલ્દી ના એનો ખ્યાલ નહીં કરશે, નાશ થશે જનતુ જલ્દી ના એનો ખ્યાલ નહીં કરશે. મદ સુરને સુરને અમરાત પંક્તિ ભેદ પ્રભુ કરશે, એ ફળનું પરિણામ હરીને યુગ યુગ અવતરવું પડશે, એ ફળનું પરિણામ હરીને યુગ યુગ અવતરવું પડશે. વેચણીના વાંધા જ રે, વેચણીના વાંધા હજુ ચાલે છે, પ્રભુ જાણે ક્યારે પતશે, 16 કલાનો ચંદ્ર થશે ન્યા રાહુનું ધડગાડું ભરશે, 16 કલાનો ચંદ્ર થશે ન્યા રાહુનું ધડગાડું ભરશે. અવરના જીવનનો વિષનો પ્યાલો પી જાનારો અમર બનશે, બીજાના જીવનનો વિષનો પ્યાલો પી જાનારો અમર બનશે, કાગ અમરનું અમૃત ચોટી પીશે તે પહેલા મરશે, કાગ અમરનું અમૃત ચોટી પીશે તે પહેલા મરશે, પીશે તે પહેલા મરશે. અવરના જીવનનો વિષનો પ્યારો પી જાનારો અમર બનશે, પણ કાગ અવરનું અમૃત જોટી પીશે તે પહેલા મરશે. ઈર્ષામાં સ્વાર્થ છે અને દેવતાઓ લગભગ સ્વાર્થી છે. ખરેખર જે માણસને કાંઈ કામ ન હોય માણસ
સ્વાર્થી બહુ હોય, આળસુ બહુ હોય, ઈર્ષાળુ બહુ હોય, આ બધા એકબીજાના હગા છે. ઘણા માણસ તમે જોજો અમથા આપણે દખ દેતા હોય. એક આવે દુઃખ ઉપડે, એક આવે દુઃખ જાય, એક વિદેશ જ્ઞાન વિહીરે, બીજો પાહે નો પોહાય. આનંદ કે કરમાણંદા આ તો માણે હે ફેર, એક લાખું દેતા ન મળે અને બીજો ત્રાંબી આનાય તે. ઘણા માણસ એવી વિચિત્ર વાત મૂકે, આપણે એમ થાય કે આનું આપણે કેમ રસ્તો કાઢવો હોય. વિચિત્ર માણસ થાય ઘણા. ઘણી વાર જીવનમાં માણસને અનુભવમાંથી હાસ્ય નીકળતું હોય છે. મને એક જણે બસ સ્ટેન્ડમાં પૂછ્યું હતું, મને કે વિકુદાનભાઈ ક્યાં જવું છે? એટલે મેં કીધું ભાઈ બાલોટ ગામ છે, મારા બહેનનું ત્યાં જવું છે, એટલે બસનું પૂછવા જાઉં છું. મને કે હાલો, મને ખબર છે. એ મોર ને હું વાહન, મને કે આ 4 નંબર ઉપર બેહો. પણ જેમ તોમતદારને બેહાડે એમ મને બેહાડ્યો. મેં કીધું અહીંથી આ બસ જાય? મને કે ના ના, તમે પહેલા બેઠા રહ્યો, અડધી કલાક પછી અહીં એક બસ મુકાશે. મેં કીધું એમાં હું ચડી જાઉં? તો નહીં, એમાં ચડ્યા એટલે મિર્યા, એને જવા દેજો. પણ મેં કીધું આ બાલોટની બસ કઈ જાય? પણ મને કે હજી સાંભળો, 20 મિનિટ પછી એક બીજી બસ મુકાશે. મેં કીધું ઈ જાય? તો કે નહીં, મને સાંભળો પહેલા. પણ મેં કીધું આ બાલોટની બસ કઈ જાય? મને કે ઈ હાલો આપણે 2 જણા જઈને પૂછી આવીએ. હવે ઈ તો હું પૂછવા જાતો તો અમથો હુકામ અમને હેરાન કરશો. એટલે કવિ એમ કે છે કે એક આવે દુઃખ ઉપડે, એક આવે દુઃખ જાય, એક વિદેશ જ્ઞાન વિહીરે, બીજો પાહી નો પોહાય. આનંદ કે કરમાણંદા આ તો માણે હે ફેર. દેવ અને દાનવો બેય મળી અને સમુદ્ર મંથન કર્યું. ભગવાન શિવજી ઝેર પીધું, સારી સારી વસ્તુ દેવતાઓ લઈ ગયા, પણ હળાહળ ઝેર પીનાર શિવજી અવરના જીવનનો વિષનો પ્યાલો પી જાનારો અમર બનશે. નીલકંઠ થઈ ગયા, અમર થઈ ગયા, હાજર અમર થઈ ગયા. દેવતાઓએ ભગવાન શિવજી ઝેર પીધું એટલે 36 રાગ રાગણી એમને આપ્યા ભેટ તરીકે. પણ ભગવાન શંકર ક્યારે વગાડતા નથી. એટલે બધા દેવતાઓ માતાજીને વાત કરે છે, પાર્વતીને, કે પ્રભુ 36 રાગ અને રાગણી લઈ ગયા, પણ એકેય દિવસ અમને રાગ સંભળાવ્યા નહીં. એટલે માતાજી એમ કે છે કે હું શિવજીને વાત કરું છું, 36 રાગ રાગણી વગાડશે, નહીં વગાડે તો હું મારે પિયર જઈશ. માતાજી આવી અને ભોળાનાથને વાત કરે છે. ભગવાન કઈ જવાબ આપતા નથી. એટલે માતાજી પૂછે છે કે મારે હમણાં પિયર જવું છે. હે? તો મારે પિયર જવું છે. ભગવાન શંકરને ભગવતી કહે છે અમને મૈયર રે મોકલો મહાદેવજી, અમને પિયરીએ મોકલો મહાદેવજી. પિયરીએ જવાની હોશ છે મહાદેવજી, પિયરીએ જવાની હોશ છે મહાદેવજી. અમને પિયરીએ મોકલો મહાદેવજી. કેટલે દાડે પાછા આવો પાર્વતી, કેટલે દાડે પાછા આવો પાર્વતી. કૈલાસમાં સુનું સુનું લાગે ભવાની, કૈલાસમાં સુનું સુનું લાગે ભવાની. કેટલે દાડે પાછા આવો પાર્વતી, કેટલે દાડે પાછા આવો પાર્વતી. ભોળાનાથને એમ કહે છે ભગવતી મારે પિયર જવું છે, મને પિયર જવાના બહુ કોડ છે, પિયર અમને વાલું બહુ હોય છે. ભગવાન શિવજી કહે છે ભવાની જાઓ, પણ પાછા ક્યારે આવશો? એમ કારણ કે તમારા વિના મને કૈલાસમાં ગમશે નહીં.
સતી તમારા વિના કૈલાસ મને સૂનું સૂનું લાગશે. એટલે માતાજી વાત કરે છે, શું કે છે કે જેટલા પીપળાના પાન મહાદેવજી, જેટલા પીપળાના પાન છે મહાદેવજી, એટલે દાડે પાછા આવશું મહાદેવજી, એટલે દાડે પાછા આવશું મહાદેવજી, જેટલા પીપળાના પાન છે મહાદેવજી. ગણે છે પીપળાની ડાળું ભોળોનાથ, ગણે છે પીપળાની ડાળું ભોળોનાથ, ડાળું નો આવે પાર રે ભવાની, ડાળું નો આવે પાર રે ભવાની, ગણે છે પીપળાની ડાળું ભોળોનાથ, ગણે છે પીપળાની ડાળું ભોળોનાથ. ભગવાન શંકર પીપળાની ડાળું ગણે છે, પણ એક એક ડાળ ઉપર કેટલા પાંદડા છે ગણી ગણીને ભગવાન થાકી જાય છે. એક ડાળના પાંદડા જો એટલો ટાઈમ લાગે ગણતા તો એ વાયદો તો બહુ વધારે કહેવાય. ભગવતી વાત કરે છે, પ્રભુ 20 દાડાનો વદાડ છે મહાદેવજી, 20 દાડાનો વદાડ છે મહાદેવજી, 8મે દાડે પાછા આવશું મહાદેવજી, 8મે દાડે પાછા આવશું મહાદેવજી, 20 દાડાનો વદાડ છે મહાદેવજી, 20 દાડાનો વદાડ છે મહાદેવજી. ભગવાન મને 20 દિવસનો વદાડ આપો, મને નહીં ગમે તો હું 8મે દાડે વહી આવીશ, પણ 20 દાડાનો વદાડ મને આપો. બહુ વિચાર કરો મિત્રો, તો આપણે પણ કંઈક વદાડ કરીને ધરતી ઉપર આવ્યા છીએ. શંકરની મોજડીની વાત હોય, કોઈ હરિકથા હોય, કોઈ વ્રત કથા હોય, તો મેં કંઈક ને કંઈક જીવને પ્રેરણા મળે છે એટલા ખાતર આ બધી વાતો છે. આ જીવ પણ ખરેખર ભગવાન પાસેથી કંઈક વદાડ લઈને આવ્યો છે. આપણે ત્યાં ભજનમાં પણ એમ કીધું છે કે વણજે આવ્યો વેપારી, વેપાર કરવા માટે આવ્યો છો તો તું કંઈક કમાયજે, સતની કમાણી કરજે, ધર્મની કમાણી કરજે, પુણ્યની પૂંજી ભરજે. અને ખરેખર એ વાયદો પૂરો થાય એટલે માણસને પાછું જવું પડે છે. ઘણા માણસ આખી જિંદગી રાડ્યું નાખતા હોય, કંટાળો આવતો હોય, કારણ કે એ વણજે વેપારી આવ્યો છે પણ પુણ્યની પૂંજી ભેલી નથી કરી, એની માણસ વળકી આવ્યો હોય, મરણ પથારીએ પડ્યો હોય, જમને જીવને વાદ હાલતો હોય, પડ્યો પડ્યો પાછો એમ કહેતો હોય કે હવે મારી દોરી ખેંચી લે. કેટલી ખેંચે ત્યાં ફીંડલા ને ફીંડલા પડ્યા છે, આ તારા હળેલ કટકાને ક્યાં નાખે ત્યાં જગ્યા નથી. મરણ પથારીએ પડ્યો હોય, ઘણાયના બાપ તો મરે પછી એના ફોટા મઢવીને હાર પહેરાવે, અને આપણે એની પાસે બેહવા જાય એટલે તરત જ એમ કે હા આપણા બાપા, હવે તારા એકલા ના રાખ તો હું વાંધો. પછી કે બહુ સારા સ્વભાવના હતા. હવે આપને ખબર છે આપણે અડધી કલાક બેહું હું વેર ઉભા કરવા, નકર તારો બાપ કેવો હતો એ બધી અમને ખબર છે. બીડી હરગાવા લાઇટર માગતો ને ખિસ્સા મારી વયો આવતો, અને પછી એમ કે મારા બાપા ભાગશાળી બહુ હોય. આપણે કે શું, તો કે મારી મૂળ સેવા ન લીધી, ત્યાં તો ઓલો ફોટામાં લાલ પીરો થતો હોય કે દીકરા મારા આડો કાચ છે એટલે લાચાર છું, નકર એક બુહટ મારું. એ વણજે આવ્યો છે પણ એને કમાણી કરીને એટલે જીવ દુખી થાય છે.
હકીકતમાં આ દાડાનો જે વદાળ છે ને એ જીવ અને શિવની વાતો કરે છે કવિઓ. 20 દાડે પાછા અમે આવી જઈશું. ભગવતી એમ કે છે, સતી પાર્વતી એમ કે છે કે નહીં ગમે તો હું 8મે દાડે આવી જઈશ, પણ 20 દિવસનો વદાળ મને આપો. માં ભગવતી રથ જોડી અને તૈયાર થાય છે. બે ભગવાન શંકરના ગણ એને મૂકવા જાય છે. રથડા જોડ્યા છે 2-4 રે પાર્વતી, રથ જોડ્યા છે 2-4 રે પાર્વતી, આવ્યા છે પિયરિયા મોજાર રે પાર્વતી, આવ્યા છે પિયરિયા મોજાર રે પાર્વતી, રથડા જોડ્યા છે 2-4 રે પાર્વતી. આવ્યા છે પિયરિયા મોજાર રે પાર્વતી, આવ્યા છે પિયરિયા મોજાર રે પાર્વતી, રથડા જોડ્યા છે 2-4 રે પાર્વતી, રથડા જોડ્યા છે 2-4 રે પાર્વતી. રથ જોડી માં ભગવતી હાલતા થાય છે. શિવના 2 ગણ એને મૂકવા જાય છે. પણ હિમાલયના પાદરમાં એ દીકરી આવી તા તો ઝાડમાં ઝૂકી ઝૂકી અને પાર્વતીને આવકારો આપે છે. જે દીકરી બહુ કુળને ઉજળું કરે, પિયરિયાને ઉજળું કરે, હાહરાને ઉજળું કરે, એ દીકરીની રાહ તો બધાય જોતા હોય. પિયરમાં રાહ જુએ, એની હાહરામાં રાહ જુએ. મા ભગવતી આવ્યા છે. હિમાલય બહુ રાજી થાય છે. પાદરના ઝાડવા એને આવકારો આપે છે. બેનપણીયું સૈર્યું એની ગોઠણીઓ જે હતી બધી આવી મળે છે. મા પાર્વતી બહુ હરખાય છે. આપણી ત્યાં બહુ પ્રાચીન દોહો છે કે ડાય હાલી હાહરે એને ગાંડી વલાવા જાય, ડાય હાલી હાહરે એને ગાંડી વલાવા જાય, બાઈ વેલી વેલી આવજે તારું ઘર ભાંગીને ભૂદરા, તારું ઘર ભાંગીને વેલી વહી આવજે. હવે જે દીકરીને એવી શિખામણ દઈ અને મોકલી હોય એની કોણ વાટવું જોવે? વાટ તો સંસ્કારી દીકરીની જોવાય. હામયું થાય છે. મા ભગવતીને બધી બેનપણીઓ આજ મળવા આવે છે. થાતા થાતા દિવસો ઉપર દિવસો જાય છે. દિન ગણતા માસ ગયા અને હવે તો વરહે આતરિયા. દિવસો ઉપર દિવસો મીંડા જવા. અહીંયા ભગવાને 6 મહિનાની 2 સમાધિ ચડાવી, 12 મહિનાના વાણા વાયા, 12 મહિના પૂરા થયા તો ભગવતીના સમાચાર નથી. ભોળોનાથ વિચાર કરે છે કે 20 દાડાનો વદાળ કરી અને સતી ગયા છે, હજી સુધી કેમ નથી આવ્યા? કારણ સતી પાર્વતી વિના એને કૈલાસમાં સૂનું સૂનું લાગે છે. ભગવતી વિના એને ગમતું નથી ક્યાંય. અને ભોળાનાથ પોતે હિમાલય આવે છે. રૂપ મોહિનીનું લે છે. ભગવાને રૂપ ઘણા લીધા, ભક્તોને ખાતર લીધા. ઈશ્વરના રૂપ અલગ અનેક છે, પણ આજે ભોળોનાથ તો પોતે પોતાના માટે રૂપ લે છે. કવિ એમ કહે છે, લીધો છે મોચીડાનો વેશ રે ભોળાનાથ, લીધો છે મોચીડાનો વેશ રે ભોળાનાથ,
વેશ રે ભોળાનાથ. મોતીડાનો વેશ લઈને ભોળોનાથ હાલતા થાય છે. ખભે ચામડા રાખ્યા છે. અખિલ બ્રહ્માંડના માલિકે જે રૂપ લીધું કેવું રૂપ છે. બરાબર હિમાલયના પાદરમાં આવ્યા. જ્યાં ગામના પાદરમાંથી બાયું પાણી ભરવા જાય છે. પાણી હેરડો જેને કહેવાય આપણે સૌરાષ્ટ્રની ભાષામાં. બરાબર બજાર જોઈ અને ભગવાને દુકાન માંડી, હાટડો નાખ્યો. માંડા છે બજારમાં હાટ રે ભોળાનાથ. માંડા છે બજારમાં હાટડા ભોળાનાથ. સીવી છે નવી નવી મોજડી ભોળાનાથ. સીવે છે વિધ વિધ મોજડી ભોળાનાથ. માંડા છે બજારમાં હાટડા ભોળાનાથ. સીવી છે નવી નવી મોજડી ભોળાનાથ. સીવી છે નવી નવી મોજડી ભોળાનાથ. માંડા છે બજારમાં હાટડા ભોળાનાથ. માંડા છે બજારમાં હાટડા ભોળાનાથ. બરાબર બજારમાં હાટ માંડી. નવી નવી વિધવિધ મોજડીઓ બનાવી છે. અખિલ બ્રહ્માંડનો માલિક વિચાર તો કરો કેવા ઈશ્વર ચરિત્ર કરે છે. મોચી બની અને એ હાટડી બજારમાં નાખી. નવી નવી મોજડીઓ બનાવી છે અને આવતા જાતા અને હામું જોયા કરે છે કે જેની રાહ જોઈને બેઠું છું નીકળે છે કે નહીં.